का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। व्यवहार चारित्र अधिकार 5 વ્રતોની ચર્ચા મહાવ્રતોની મુખ્યતાએ અને 5 સમિતિઓની ચર્ચા અત્રે ચાલે છે। છેલ્લી એક સમિતિ વ્યુત્સર્ગ સમિતિની ચર્ચા શેષ છે, આગળ આવશે। પછી 3 ગુપ્તિઓની ચર્ચા સાથે એક નાનકડો વ્યવહાર ચારિત્ર અધિકાર પૂરો થશે। ચારિત્ર પરમાર્થ રૂપે જ હોય। વ્યવહાર ચારિત્ર કહેવું એ તો એક ઉપચાર માત્ર છે। ચારિત્ર હોય અને વ્યવહાર હોય, સાંભળો છો બધા? ચારિત્ર હોય અને વ્યવહાર હોય, ચરણાન યોગની અપેક્ષા કહેવાય। બાકી ચારિત્ર તો સ્વરૂપ પ્રમણતારૂપ પરમ વિતરાગ સમ્યક પરમાર્થ ચારિત્ર। 3 દિવસ પહેલાં ગુરુદેવશ્રીએ પશુઓનો એક બહુ સરસ દાખલો આપીને વાત કરી કે ગાયો પશુઓ ચરવા જાય એવું જ બોલ્યા। એમ જ્ઞાની જ્ઞાનને ચરવા જાય સ્વરૂપમાં। ગોચરી એવી વાત કરી 2 દિવસ પહેલાં। તે દિવસે કંઈ એશના સમિતિવાળો કંઈ પ્રકરણ નહોતો, પણ ચારિત્રની વાત હતી એટલે ગુરુદેવશ્રી બોલે પશુઓ જેમ ગાય વગેરે ઘાસ ચરવા જાય એમ પોતાના જ્ઞાન અને આનંદ સ્વરૂપની રમણતા એ સ્વરૂપમાં વિહરે, સ્વરૂપમાં વિચરે, એ દશાનું નામ ચારિત્ર છે। તો જનાગમમાં શાસ્ત્રોમાં હજારો ચરણાન યોગના ગ્રંથો છે। ચલો શાસ્ત્રો તો છે, શાસ્ત્રોમાં એ કથન છે। હું માર્મિક વાત કહું છું, બહુ ધ્યાનથી સાંભળો। કળશ ટીકામાં વ્યવહાર એટલે કથન માત્ર। કળશ ટીકામાં જ નહીં, જનાગમમાં વ્યવહાર એટલે કથન માત્ર, બરોબર? ગ્રહસ્થો માટે, આપણા માટે તો વ્યવહાર એટલે જાણે કે જીવન। બોલો, મને એ બહુ વિચાર આવે, ખાસ કરીને વ્યવહાર ચારિત્ર અધિકારમાં। વ્યવહાર ચારિત્ર અધિકાર છે એટલે વ્રત, સમિતિ, ગુપ્તિઓ, મુનિચર્યા, શ્રમણચર્યા, જેમ આજે ગુરુદેવશ્રીએ એક દેશ ત્યાગવાળી વાત, પંચમ ગુણસ્થાન વ્રતી પણ એક દેશ ત્યાગી છે। 6ઠા 7મા ગુણસ્થાન વર્તી મુનિરાજ પણ એક દેશ ત્યાગી છે। એ બેઉની કેવી સરસ તુલના કરી, ક્યાંય શાસ્ત્રમાં મળે નહીં આપણને। કમ્પેરેટિવ સ્ટડી જે છે ને એ બહુ મોટી ઉપલબ્ધિ છે। આયુર્વેદમાં એક વાત આવે બહુ સરસ, આપણા જૈન આયુર્વેદમાં આવે અને અન્ય આયુર્વેદમાં, શાસ્ત્રની વાત કરું છું, શાસ્ત્રીય વાત કરું છું, હું કોઈ અશ્વગંધા અને બહારની દવાની વાત નથી કરતો। વૈદ્યના લક્ષણો આવે બેન શૈલાબેન, વૈદ્ય એટલે ડૉક્ટર, તો આયુર્વેદ ઔષધો જે આપે એને વૈદ્ય કહેવાય। વૈદ્યના લક્ષણોમાં એક વાત આવે
કે જે વિચક્ષણ હોય, સ્મૃતિમાન હોય, મારી પાસે છે આમાં, એ કાઢવા માગતો નથી હું, કે સ્મૃતિવાન હોય. સ્મૃતિવાન એટલે જેની સ્મરણ શક્તિ, મેમરી પાવર. આ જુઓ ને તમે, 71ના પ્રવચનો છે. આજનો પ્રવચન 71નો, તો 71, 5, 7 એટલે 5 જ દિવસ થયા હતા મારા જન્મ થઈને. હું 5 દિવસનો હતો. રાજુભાઈ તારીખ મેળવી લેજો. 5, 7, 37 જગતમાં, નહીં 37 તો જગતમાં આવતે રહે, એટલે હજી 25 દિવસ બાકી. એટલે પેદા થયા એના 25 દિવસ પહેલાંનો પ્રવચન છે. હું તારીખ ખાસ જોઉં. 71નો પ્રવચન આવે એટલે મને ખબર નહીં, આમ કંઈક જુદી જાતની આમ ગલગલિયા જ થાય. હાલો ભાઈ, આપણે અવતરવાના હતા તે કાળના પ્રવચનો છે. એમ 25 દિવસ પહેલાંનો પ્રવચન છે ભૂપતભાઈ. હા, હું ગઈકાલનું પ્રવચન સાંભળ્યું ને ધ્યાનથી આપ સૌએ. 4-5 બોલ બહુ માર્મિક હતા. અનાદિકાળથી આ જીવે સાંભળ્યું નથી, ગ્રહ્યું નથી, રૂચ્યું નથી, પરિણમ્યું નથી. 4 બોલ આવ્યા. તો મને બહુ વિચાર આવ્યા એના ઉપર. સાંભળવા, આપણે એમ વિચારો ને, સાંભળવા મળ્યું નથી એમ તો નથી. તો એ ગુરુદેવ સાથે એમ બોલે કે સાંભળ્યું નથી. એનો અર્થ એમ થયો કે જે આસ્થા, જે સમર્પણતા, જે ધગશ, જે ગરજ, જે મહિમા, જે આદર, જે ડેડિકેશન, સમર્પણતા સાથે સાંભળવું જોઈએ એવો એ સાંભળ્યો નથી. તો સાંભળ્યું નથી, પહેલો બોલ. બીજો બોલ, સાંભળ્યું તો ખરું, હાલો આપણે માનીએ કે સાંભળ્યું, પણ ગ્રહ્યું નથી. જો આ એક વાતમાં જોજો કેવા ગજબના અર્થ નીકળે છે. સાંભળ્યું, 1 સેકન્ડ માટે આપણે સ્વીકારીએ કે હા સાંભળ્યું, પણ ગ્રહ્યું નથી. જો મેં શોધો તો થોડુંક પાના નંબર મને કહો. ગઈકાલના પ્રવચનમાં સાંભળ્યું નથી એમ બોલ્યા, પછી બોલ્યા ગ્રહ્યું નથી. એટલે સાંભળ્યું તો ખરો, પણ ગ્રહણ જ નથી કર્યો. પછી ખબર કેવો સરસ શબ્દ બોલ્યા કે રૂચ્યું નથી. એનો અર્થ એમ થયો કે ગ્રહ્યું તો ખરું. ગ્રહ્યું એટલે એને જ્ઞાનના પડખે વાત લીધી, કાનના પડખે વાત લીધી, એ સાંભળી ખરી. અને જ્ઞાનના પડખે વાત લીધી તો ગ્રહ્યું એટલે ગ્રહણ કર્યું, એટલે જાણ્યું. એમ તો સાંભળ્યું ખરું, ગ્રહ્યું ખરું, પણ અંદરમાં શ્રદ્ધા કામ ન કરીને એટલે રૂચ્યું નહીં. નાનકડો વાક્ય છે, લગભગ ઓલી બાજુમાં જ છે પાના પર. હું તો ઓનલાઈન સાંભળતો એટલે મને કયા પાના ઉપર ખ્યાલ નથી. ગઈકાલના જ પ્રવચનમાં છે. ગઈકાલે તો અમે ઘોર ઉપસર્ગમાં હતા, એટલે છેલ્લા 27 વર્ષમાં પહેલો એક દિવસ એવો થયો હશે, પહેલો એવો વ્યાખ્યાન હશે ગઈકાલનો કે મેં એક શબ્દ નથી સાંભળ્યો એના સમય ઉપર, પણ રાત્રે પછી સાંભળ્યો. ગઈકાલે સાંજના સમય મન મૂકીને સાંભળ્યો. ગોતો ફટાફટ ગોતો, ટીક કરી રાખવું જોઈએ ને તમારે. ચલો કાંઈ વાંધો નહીં. સાંભળ્યું નથી, ગ્રહ્યું નથી, બરાબર. પછી રૂચ્યું નથી એમ બોલ્યા. તો સાંભળ્યું નથી, ગ્રહ્યું નથી, રૂચ્યું નથી. આપણે એને પોઝિટિવ લઈએ ને કે સાંભળ્યો તો ખરો. હા, ચલો કાંઈ વાંધો નહીં, સાંભળ્યો તો ખરો. કેમ મળ્યું નથી તમને હજી? 77 પાનું કાઢો. મેં પાનું જે કાઢ્યું એ પાના ઉપર નીકળ્યું. આ ચમત્કાર નથી. આ 77 પેજ જો, 9 ફકરો, 3rd ફકરો જો, 3જો ફકરો. આ વાત જ બીજી ભગવાન મળ્યું. હવે તો મોટેથી હા બોલો. સોરઠિયાવાળી ચોક જેવડી મોટી હા બોલો. આ વાત જ બીજી ભગવાન, વાત જ બાપુ અપૂર્વ વાત, અનંત. મને આ વાત બહુ ગમી હતી. અપૂર્વ વાત એમ કરીને ગુરુદેવ શ્રીના ઉદ્ગારો આવ્યા. અનંત કાળમાં વાંચો, હવે અંડરલાઈન કરો, પર્સનલ ડાયરીમાં લખી રાખજો. અનંત કાળમાં. જો કેતનભાઈ, અમે તો ગઈકાલે સાંભળ્યું અને 25 વર્ષથી સાંભળીએ છીએ અને 50 વર્ષથી સાંભળીએ છીએ. નહીં, ગુરુદેવ કહે છે સફેદ જૂઠ છે.
ક્યારથી સાંભળી નથી નિર્મલાબેન? બોલો તો ખરા. નહીં સુનિલભાઈ, અમે તો 40 વર્ષથી સાંભળી છે. બધી ખોટી વાત કહે છે ગુરુદેવને. અનંત કાળમાં જેણે પહેલો પોઈન્ટ સાંભળી નથી. આવ્યું? હવે આપણે એમ લઈએ ને, હા સાંભળી તો ખરા, અમે સાંભળી તો લીધી છે. તો ગુરુદેવ કહે છે બીજી વાત સાંભળ, ગ્રહી નથી. લીટી મળે છે બધાને? શાસ્ત્રમાં મળે છે કે હૈયે મળે છે? લીના શાસ્ત્રમાં મળ્યું ને? હા સુનિલભાઈ, શાસ્ત્રમાં મળ્યું. અનાદિકાળથી શાસ્ત્રમાં જ મળ્યા રાખીએ છીએ આપણે. હા રાજુભાઈ, ગુજરાતીમાં એક ગઝલ છે રાજેન્દ્ર શુક્લની. એમ લખે છે, પવનની જેમ તો બધા મળે, પણ ઝાડની ડાળખી જેમ તો મળો. તો મને એમાં બહુ ગૂઢ ભાવ સમજાય છે. કેમ કે પવનની લહેર કીધું આવી અને ગઈ. મેં મુકુંદભાઈને એક વાત કરતો હંમેશા, જેમ જેમ એમની ઉંમર થતી ગઈ ને તો આમ બહાર મળે, આપણને પૂછે કેમ છો સાહેબ. હવે હું કેમ છું એનો જવાબ આપું એ પહેલાં તો ત્યાં ઓફિસે પૂગી ગયા હોય. મેં કીધું તમારે યાર ઓલા નિત્ય નિગોદની નીચે જે પરમાણુ હોય ને, એક જ સમયમાં 14 રાજ્યલોક પ્રમાણ ગતિ કરે, એના કરતાં પણ તમે ઝડપી છો. તમે હજી પૂછો કેમ છો, કેમ કે કેમ છો આપણને બોલતા હોય તો બીજા ગ્રાહકો ઊભા હોય, એમને હારે વાતો કરતાં ત્યાં પૂગી જાય. એક વખત તો મેં મજાકે કરી, સ્વાધ્યાય પછી ગયો હોય, ત્યાં જ બેઠા હતા. મેં કીધું મુકુંદભાઈ હું મજામાં. હા સાહેબ તમે બોલો છો? મને તમે પહેલાં હમણાં કલાક પહેલાં તો પૂછ્યું હતું કે કેમ છો. જવાબ તો જોવું પડે ને, તો તમે મને પછી માન અભિમાનમાં ખતવો. હા એ તમારો પ્રશ્નનો ઋણ મને બોજો લાગે. કેતનભાઈ સમજો આ વાતને, બહુ માર્મિક વાત કરીએ છીએ આપણે. કે શું વાત ચાલતી હતી હમણાં? હા, કહે છે કે સાંભળી નથી. સાંભળી તો ગ્રહી નથી. ગ્રહી એટલે જ્ઞાનમાં લીધું નથી. કાને લીધું નથી, જ્ઞાનમાં લીધું નથી. જો કાનમાં એક કાનમાં આવે તો બીજા કાનમાંથી કાઢી નાખે, એને જ્ઞેય તો બનાવો. સાંભળો, जिन वचनों ने मात्र शाब्दिक विषय नहीं बनाओ, ज्ञेय बनाओ. શાબ્દિક વિષય એટલે માત્ર કાનનો વિષય નહીં બનાવો, એને જ્ઞાનનો વિષય બનાવો. એટલે એને સંગ્રહો, ગ્રહો. પછી કહે છે ગ્રહ્યા એ ખરા, પણ પરલક્ષી પર સત્તાવલંબી. જ્ઞાને ગ્રહ્યા, અંદરમાં બોલો, બોલ સ્નેહા બોલ, રુચિ નથી. સાંભળ્યો ખરો, જ્ઞાનમાં જાણ્યો એ ખરો કે હા માર્ગ તો આ જ છે, પણ અંદરમાં એ રુચિ ભાવવાસન છે. રુચિ શું છે? ભાવવાસન છે. આપણને ક્યાંક હાથ પગમાં ક્યાંક સોજો હોય, આંખ પાસે સોજો હોય, આંખ લાલ થઈ હોય તો આપણે શું કરીએ? બરફ હોય ને ઘરમાં, માજીઓ માળીઓ બધી સજાને આપે, રૂમાલમાં બરફનો ગોળો મૂકી. ભણેલ હોય તો એમ કહે ક્યુબ બરફનો ક્યુબ યુઝ કરો. મને તો ક્યુબ એટલે સમજાય ને ભાવ ભાષણ જ નહીં થાય. આમ બરફનો ટુકડો બોલો ને સીધો. હવે એ મૂકો, પછી કહે કે શું કરો? ઘસો, માલિશ કરો. એ છે આ રુચિ. એટલે આ બરફના ગોળા છે. આ જો પ્રવચન સાર ક્યુબ, સૌથી મોટો ક્યુબ, મોક્ષમાં પ્રકાશક ક્યુબ, આ બધા બરફના ક્યુબ્સ છે બધા. અને અહીંયા મોહ રાગ દેશના બધા બોલો, અરે બોલો ને, સોજા છે. અને એ હોજાને ઉતારવા માટે સ્વાધ્યાય રૂપી રૂમાલમાં નાખી. અમે છીએ ને પરિચારક, જેમ પ્લેનમાં એર હોસ્ટેસ હોય, આમ ગણધર હોસ્ટેસ અમે છીએ. શું કામ ચિંતા કરો છો? તો ઘસો એને, એનાથી સોજો ઉતરી જાય, અંદરનો પેન રિમૂવ થાય અને જેમ હતું તેમ સ્વાસ્થ્ય લાભ થાય. કેટલા બધા લાભ છે એમાં.
મને ગઈકાલે આ એશના સમિતિ અંગે એશના આહાર એશના સમિતિ અંગે સાંભળતો હતો. મને એક વાત મગજમાં આવી, ક્યાંક મેં વાંચેલું, મુનિરાજોનો આહાર ઔષધ હોય છે. શું હોય છે? શું કીધું? ફરીથી બોલો. મુનિરાજનો આહાર તો ઔષધ હોય છે. થોડોક અર્થ સાંભળો. આહાર નથી હોતો, આહાર ઔષધ સ્વરૂપ હોય છે. ત્રીજી વાત હજી સાંભળો. આહાર માટે લેતા નથી, આહાર ઔષધ સ્વરૂપે ઔષધિ માટે લે છે. ચોથી વાત સાંભળો. દેહ માટે આહાર નથી લેતા, સંયમ માટે આહાર લે છે. એટલે આજે જે વાત આવી પ્રવચન સારની, અમૃતચંદ્રાચાર્ય દેવની વાત કરી ગુરુદેવશ્રીએ, આહાર કરતા હોવા છતાં પણ મુનિરાજ નિરાહારી છે, અનાહારક છે. અને બીજો તો બહુ જબરદસ્ત હતો. હા, જેટલા જે આ દેશ વિદેશ ફરવાના જે બધા કોડ છે ને, ઓસ્ટ્રેલિયન, સિંગાપુર અને ફલાના ઢીકણા ને, હા, જેટલા જે રખડવાના પંચ પરાવર્તનોના જેટલા જે સંસ્કારો છે, બધા સાંભળજો, બહુ કાન ખોલીને સાંભળો, બધા બહુ અંદરમાંથી લાગી આવે એવી વાત છે. મુનિરાજ ગતિ ગમન કરતા હોવા છતાં પણ અવિહારી છે. જીવ કેવો છે? બેનશ્રીના શબ્દોમાં જાગતો. જીવ કેવો? જાગતો. તો એને જાણતો એ જાગતો હોય કે ઊંઘતો હોય? જાગતા જીવને જાણતો એ ઊભો હોય કે ફર્યા ફર કરે? જાગતો જીવ ઊભો છે, તો જાગતા જીવને જાણતો જીવ પણ ઊભો જ હોય ને. તો જાગતો જીવ ક્યાંય જાય નહીં, તો જાગનાર જીવને જાણનારો ક્યાં જાય? હું જે કહું છું સમજાય? કોમ્બિનેશન શું? તો કહે છે જાગતો જીવ ઊભો છે. જાગતો જીવ કહે છે તું કાં ઊંઘે છે? આખું વિશ્વ ખબર છે અત્યારે, મારે દાખલો ન દેવો જોઈએ પણ છતાં મોઢામાં આવે છે એટલે વાત કરું. મોદી સાહેબ 2 કલાક હોય, 4 કલાક હોય. આજે વિજિત નિદ્રા 7 વિશેષણો આવ્યા. મુનિરાજ નિંદ્રાને જીતેલા હોય છે. પૂરી વાત સાંભળો. હા, નિંદ્રાને જીતેલા હોય છે એટલે નિંદ્રા જ નથી હોતી. શું કીધું? નિંદ્રાને જીતેલા હોય છે એટલે નિંદ્રા જ નથી હોતી. અચ્છા, આપણને ગ્રહસ્થોને 6 કલાકની જગ્યા 3 કલાકની નિંદર આવે. હમણાં ભાવનગરમાં ગઈકાલે સવારે ઉઠ્યા બાદ પંકજભાઈ મને એક પ્રશ્ન પૂછ્યો, પંડિતજી નિંદર તો આવી નહીં બરાબર? એમ જ બોલ્યા. મને કાંઈ એવી ઉપાધિ નથી. મેં કીધું ગાદલા હોય ન હોય, ચાદર હોય, જાજમ હોય, ચટાઈ હોય, જ્યાં સૂતા ત્યાં નિંદર લાગી જાય. મારી નિંદરની બહુ ખોટી ટેવ છે. એક વખત નિંદર લાગી એટલે કુંભકર્ણની જેમ 5.5-6 કલાક લાગે. 6 કલાક પછી જોવાનું મન નહીં થાય. તમે બહુ સુખી. અને આ જ અવધારણા આપણી સૌ કોઈની છે. સરખી રીતની નિંદર આવે. શાસ્ત્રની ભાષામાં કહીએ આખી રાત પૂરેપૂરો પ્રમાદ પોષણ હોય. નિદ્રા શું છે? 15 પ્રકારના પ્રમાદમાંનો પ્રમાદ છે. લાગે છે આપણને નિદ્રા પ્રમાદ છે. પ્રમાદ એટલે પાપ. કુશલેશુ અનનુરાગ પ્રમાદ. કુશળમાં અનુરાગ નહીં હોવું એનું નામ પ્રમાદ. ક્યાં રાત્રે આપણને સામાયિકના ભાવ થાય છે, ગોદડું ઓળીને બસ સૂતા રહો. ગુરુદેવસે આજે બોલે 6-8 કલાક ગ્રહસ્થ હોય તોય માથું ચડેલું હોય. આજે જ હમણાં જ બોલ્યા કેતનભાઈ, અવાજ કેવું ગોગરું થયેલું હોય, થાક 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 હોય. રત્નણ સાવકાચારમાં સદાશિવદાસજી સાહેબ એક વાત કરી, આખી રાત શક્તિને ખર્ચી નાખે અને રાત્રે આવીને શાસ્ત્ર લઈને શાસ્ત્ર સમજવા માંગે, એને નિદ્રા નહીં આવે તો શું આવે?
વિચારો. નિર્મલાબેન, આમ રોડ પર રસ્તા પર સમજો આપણો આમ ઘર બિલકુલ બારણું ખોલો એટલે તરત જ આમ ફ્લેટવાળી વાત નથી હોતો, ઘર છે, કૂતરો આવે, હવે રસોઈ બનાવેલી હોય બધી જે પૂરી થઈ ગયેલી હોય, તપેલામાં સમજાય છે, હા, જરીક ભાત જરીક શાક જે કાંઈ પણ હોય, હવે એને ચમચીથી પડીથી શું કહેવાય એને ઉખેડીને તમે પીરસો તોય ઓલું કૂતરું બિચારો ભૂખ્યો છે એટલે ખાઈને વયો જાય. સદાશિવદાસજી એવી વાત કરી, તું તારા આત્મકલ્યાણ માટે તો તપેલામાં બચેલું ઉખેડીને તું એ શક્તિશાસ્ત્ર સ્વાધ્યાયમાં લગાડે છે, માટે તને તત્વની રુચિ થતી નથી. શું દાખલો આવ્યો, પણ શું આવ્યું આ? હા, એટલે આ સ્વાધ્યાયના સમય, બ્રહ્મ મુહૂર્તના સમય, પ્રશસ્ત સમય હોવો જોઈએ. શરીર થાકેલો હોય આખો દિવસનો, પછી સમયસર લઈને બેસે, ગાય નહીં આવે તો શું આવે, નિંદ્રા નહીં આવે તો શું આવે? અહીંયા તો નિંદ્રા ઉડાડવાની વાત ચાલે છે ને, ગજબની વાતો બધી. વિજિત નિદ્રાને જીતેલા હોય છે. મને તો એક બીજો એંગલ પણ યાદ આવ્યો, હો અર્ધ નિશા કા સન્નાટા વન મેં વનચારી ચરતે. બોલો, ક્યાં તો અર્ધ નિશા કા સન્નાટા वन में वनचारी चलते हो तब शांत निराकुल मानस तुम तत्वों का चिंतन अनुग्रहस्थ निष्कंटक पथ में विष्कंटक. बोलो, घोर निद्रा में जगत आखो सुमसाम थયેલું એમ સાવ. એક શાસ્ત્રમાં તો જૈન શતક નામનો એક શાસ્ત્ર છે, બુધર શતક, બુધરદાસજીની રચનામાં એક વાત આવે, 100 વર્ષનું આવ્યું, 50 વર્ષ તો સુવામાં ગયું. સીધું કેલ્ક્યુલેશન, હા, કેમ કે આખી રાત તો સુવામાં જ ને, તો દિવસ અને રાત 100 વર્ષમાં ડિવાઈડ કરો તો સીધું 50% થાય કે નહીં? તો અડધો તો સુવામાં જ ગયું ને, અડધી જિંદગી તો સુવામાં જ ગઈ. તો જીવ્યા કેટલા વર્ષ? 50 વર્ષ. હવે એ સવારથી સાંજ સુધીના જે જીવન જીવ્યા દિવસ દરમિયાન, જેને જાગરણ આપણે કહીએ, એ જાગરણમાં પણ મોહ નિદ્રા કેટલી? બધું કેલ્ક્યુલેશન કર્યું હોય એમાં. જૈન શતક કાવ્ય છે, એમાં આખું કેલ્ક્યુલેશન કર્યું. બાળી, છોકરાનું ઘર, પરિવાર, ધંધો, વ્યાપાર, એ બાકી જે 50 વર્ષનું થયું તો બધું જ બીજા માટે જ ગયું. એટલે જાગરણ બેલા હતી પણ મોહ નિદ્રામાં, જગતની નિદ્રામાં વેડફાઈ ગઈ, તો આત્મકલ્યાણ કરવા માટે તો કંઈ બાકી રહ્યું જ નહીં ને. છતાં આપણને કોઈ પૂછે કે કેમ છો? લીલા લહેર એટલે વનસ્પતિ કાયિકમાં જવાની તૈયારી. મોજે દરિયા એટલે જલ કાયિકમાં જવાની તૈયારી. કેતનભાઈ, હા, એટલે કેવું આમ લાગે જ નહીં આપણને, આ તત્વજ્ઞાન વિના, આ સ્વાધ્યાય વિના, આ ચિંતન મનન વિના, આ મહામંત્રો વિના આપણા દિવસો પસાર થાય જ કેવી રીતે? અષ્ટપાવડમાં તો લખ્યું છે, સમ્યક્ત્વ વિનાનું મનુષ્ય તો હરતું ફરતું મળદું છે. નિયમસારમાં મેં આ પ્રશ્ન રાખ્યો હતો, શું કીધું? આત્મદ્રષ્ટિ વિના, સંકિત વિનાનો માણસ, જીવ હરતું ફરતું મળદું છે. ગુરુદેવ તો એવું બોલે, બહુ ઓલું મળદું તો હોતેલું હોય, એટલે એક જગ્યાએ હોય, અને આ મળદું તો ધંધોય કરે, વ્યાપારે કરે, ખાય પીએ, ગામને સમજાવે, બધું જ કરે. ઘણી વાર એની વાત કરતા હોય, સાંભળો તમે ગુરુદેવશ્રી જ્યારે બોલતા હોય ત્યારે બહુ જબરદસ્ત વાત કરતા હોય છે. તો 5 સમિતિઓમાં
એરિયા, ભાષા, એષણા, આદાન નિક્ષેપણ અને વિત્સર્ગ સમિતિ. એ તો પાંચમી સમિતિ તો હજી આવશે. ફરી એકવાર બોલો. પહેલી સમિતિ કઈ? કે તમે ફટાફટ લખો. એરિયા સમિતિ. કઈ? એરિયા સમિતિ એટલે ચાલવા અંગેની સમિતિ. ઓકે. વિહાર, વિહારમાં એ કામ આવે. મુનિરાજ વિહાર કરે એરિયા સમિતિના કવચપૂર્વક જ કરે. પગમાં એમના ચંપલ ન હોય, મનમાં એરિયા સમિતિ. ઠીક. એરિયા. બીજી ભાષા, ભાષા સમિતિ. ત્રીજી એષણા. બરોબર. અને ચોથી આદાન નિક્ષેપણ. એને નિષ્ઠાપન સમિતિ પણ કહેવાય. નિષ્ઠાપન. નિષ્ઠાપન લખાણો કે નહીં? એરિયા, ભાષા, એષણા, આદાન નિક્ષેપણ. આદાન નિક્ષેપણ એટલે નિષ્ઠાપન સમિતિ. વાત સાંભળો, બહુ માર્મિક કરું છું, જરાય માઇન્ડ ડાયવર્ટ નહીં કરતા. ચૂકી જશો તો પછતાવો થશે. તમારું શું નામ? આત્મીય ને શું નામ? આત્મન. એક માં હોય, બાળકને નાનપણથી જ 5 બાબતો શીખવાડે. કઈ કઈ? સૌથી પહેલાં એને શીખવાડે કેમ ચાલવું. પછી ધીમે 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 એને શીખવાડે કેમ બોલવું. પછી ધીમે ધીમે એને શીખવાડે કેમ ખાવું. અને પછી એને શીખવાડે વસ્તુ લેવી મૂકવી કેવી રીતે, સાવધાનીથી. અને છેલ્લે ગમે તેટલો એ છોકરો મોટો થયો હોય, મોટો એટલે 1.5-2 વર્ષનો, જ્યાં સુધી સમજણવાળો ન થાય ત્યાં સુધી એને મલમૂત્ર આદિ ક્યાં કરવા, ટોયલેટ બાથરૂમ અંગે પણ એને બરોબર સમજણ પૂરું પાડે. જો ચાલતા શીખવાડે, બોલતા શીખવાડે, ખાતા શીખવાડે, ખાતા પીતા શીખવાડે, વસ્તુ લેતા મૂકતા શીખવાડે અને મલમૂત્રાદિક બધું છોડતા શીખવાડે. આનું નામ તો 5 સમિતિ છે. તો જેવી રીતે દુનિયાની માં પોતાના સંતાનને આ 5 બાબતો શીખવાડે. સાંભળજો, બહુ બહુ ગજબની વાત છે. સાધક સંયમ અંગીકાર કરીને માર્ગે આગળ વધે છે. જોજો કેવી ગજબની વાત. આત્મજ્ઞાન તો પામેલો જ છે, સંયમ અંગીકાર કરીને હવે શ્રેણી આરોહણ કરે, ગુણસ્થાનો આરોહણ કરે કે શુદ્ધિના માર્ગે, સરળ શબ્દોમાં કહીએ સિદ્ધ થવાના પંથે તેઓ ચઢ્યા છે. તો હવે જીનવાણીમાં કહે છે, જો આ 5 બાબતો ધ્યાનમાં રાખો, ચાલવામાં ભાન રાખો, એમાં ક્યાંય કોઈ જીવોનો ઘાત ન જ થવો જોઈએ. સંકેતભાઈ કેમ આટલા પાછળ બેઠા છો? આગળ આવો. અહીં પહેલી બેન્ચ આવો. આવો તો મારું કામ છે, આવો ઝડપથી આવો. શું કીધું? ચાલતા શીખવાડે. તો એમાં ચાલતા શીખવાડે એ તો પરમ દિવસે આપણે બધી વાત કરી હતી. 4 દોરી એટલે 4 હાથ જમીન જોઈને. જો 4 હાથની વાત કેમ ખબર? આના પાછળ પણ એક કારણ છે, સમજો. 4 હાથ કેમ કે મનુષ્ય ગતિનો જે જીવ છે એની નેત્ર શક્તિ એટલી જ છે કે 5 હાથ પ્રમાણમાં રહેલા જીવ જંતુઓને જોઈ જ ન શકે. એ 4 હાથમાં જ જોઈ શકે. એની નેત્રની શક્તિ જ ત્યાં સુધી. શું આચાર્યોએ નિયમો બનાવ્યા છે, વિચાર કરો. ઓલો મોબાઈલથી આપણે ફોન પે અને શું નામ ગૂગલ પે, કયું કહેવાય નંબર, કોર કાર્ડ, ક્યુઆર કોડ નંબર હોય ને, એને આપણે શું સ્કેન કરતા હોય, તો એ સ્કેન કરતી વખતે પણ એનો બરાબર સન્નિકર્ષ, ડિસ્ટન્સ બરાબર હોવો જોઈએ. મારી સાથે ઘણી વાર એવું થાય કે ઓલો એપ્લિકેશન તમે ખોલ્યો હોય અને ઇન્ટરનેટ બંધ હોય કે ગમે તે હોય, એના ઉપર લઈને આમ આપણે આમ જેમ અભાવી જીવ સમોસામાં માથું મારે એ ઓલા કોર કાર્ડ ઉપર ગમે તેટલું માથું મારો ને ઓપન જ નહીં થાય. તો ઓલાની દિવ્ય દેશના ખરે સાહેબ નેટ ચાલુ છે કે નહીં જુઓ. એ જ્યારે નેટ ચાલુ કરે ફટ તેને પકડાય. વાત સમજો. એક યોગ્ય એને નૈયાયિક મતની ભાષામાં સન્નિકર્ષ કહેવાય. ઇન્દ્રિય અને વિષય, જેમ કે આ મોબાઈલ છે અત્યારે હું અહીંયા મૂકું છું, તો મારી જે આંખને માટે જે પણ, રાજુભાઈ તમારી ભાષામાં કહીએ, આંખની ભાષામાં એ નજીકના ને દૂરના એ બરાબર અંતર હોવો જોઈએ કે નહીં? હા, સંકિતભાઈને મારે અહીંયા બોલાવવાનું પ્રયોજન જ એ હતું કે તમે નિકટમાં આવો
અને નજીકના ખ્યાલમાં આવ્યો. જો મેં મારા જીવનમાં તમને શું કહું, અમારા ગુરુજીએ જેમ ગુરુદેવશ્રી અંગે કહેવાય ને, પેથીએ તેલ પૂર્યા છે. અમારા ગુરુજીઓએ ભલે ને અધ્યાત્મનું બહુ ઊંડું જ્ઞાન નહોતું એમને, પણ એવી બાબતો શીખવાડ્યા છે એ લોકોએ. મેં તો અનંત 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 ઉપકાર માનું છું. એ લોકો હંમેશા એમ કહેતા, ક્લાસમાં મોડા ગળે બેસવાનું. એમ બોલતા, ક્લાસરૂમમાં ભલે ને 50 બેન્ચ હશે, પણ આપણા માટે તો પહેલી જ બેન્ચ છે એમ સમજવાનું. અને જો બીજી કે ત્રીજી બેન્ચ પર જો બેસવું પડે તો તે દિવસે એકાસન કરવાનું એમ બોલતા. કેમ વિચારો કે એટલી અકલ નથી કે બીજા આવીને બેસે એના પહેલાં આપણે બેસવું જોઈએ. કોમન સેન્સની વાત છે ને કેતનભાઈ. હા, કેમ મોડા આવ્યા, બીજી બેન્ચે કેમ બેસવું પડ્યું, ત્રીજી બેન્ચ છે, પછી તો એમ બોલતા લાસ્ટ બેન્ચે બેસવું તો એને તો ક્લાસમાં જ નહીં આવવું જોઈએ. લેટ લતીફનું કામ નથી અહીંયા. કેમ કે જેને જેનો રંગ એને એનો સંગ હોય જ. હેમોગઢવીમાં નાટક જોવા જવાનું હોય, 500 રૂપિયા ટિકિટ લીધી હોય, રાત્રે 9 વાગ્યાની શો હોય, કેટલા વાગે જઈને પૂગવાનું? 9:30. ને તો સીટ તો નક્કી જ છે ને. હા, સીટ તો નક્કી છે, રો નક્કી, સીટ નક્કી, છતાં અમે લોકો 4th 5th ધોરણમાં હતા ત્યારે શોલે પિક્ચર જોઈ હતી. અને જે પહેલી વખત જોવા ગયા ને, દુનિયાભરની ભીડ. ઓલો ટ્રેલર આવે કે ફ્રાઈડેમાં કઈ પિક્ચર રિલીઝ થવાની, તો ટ્રેલરવાળો પોર્શન છૂટી ગયો. તો એ ટ્રેલર કયો હતો એ જોવા માટે બીજી વખત પિક્ચર જોવા ગયા. જનવાણી માં છે સામે, કહું છું તમને. એનું ટ્રેલર એ છૂટે તોય આપણને હક ન પડે. તો એમાં કેમ સૂઝે છે બધું, આમાં કેમ નથી સૂઝતું? ચલો, આ વાત ક્યાંથી આવી? અનુશાસન. બરાબર. કઈ વાત ચાલતી હતી શૈલાબેન? હા, 4 હાથ જોઈને કેમ? કેમ કે નેત્રની શક્તિ જ એવી છે, એટલું જ જોઈ શકે. આપણે કંઈ ચક્રવર્તી તો છીએ ને. રાજમહેલ ઉપર જોઈએ ને, 900 યોજન, 700 યોજન જ્યોતિષ્ક વિમાનોમાં રહેલા બધા ત્યાંના અકૃત્રિમ ચૈત્યાલયોની વંદના કરીએ. એવડી તો શક્તિ છે ને આપણી પાસે. શું સમજાય છે બતાવો? તો ઈરિયા સમિતિમાં ચાલવાની નીતિ, ચાલવાનો નિયમ, એમાંય જો 6 કાય જીવોનો ઘાત ન થાય એ જોવાનું. વ્યવહાર ચારિત્ર અધિકારમાંનો દરેક અંગ અહિંસા માટે હોય છે. ફરી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળો. વ્યવહાર ચારિત્ર અધિકારમાંનો દરેક અંગ અસત્યના ત્યાગરૂપ સત્ય વ્રત પણ, અચૌર્ય વ્રત પણ, બ્રહ્મચર્ય વ્રત પણ, કુશીલના ત્યાગરૂપ અને પરિગ્રહના ત્યાગરૂપ પરિગ્રહ પરિત્યાગ વ્રત પણ. આગળના બધા જ વ્રતો. મહારાજા છે વ્રત કયો? અહિંસા વ્રત. એ અહિંસા વ્રતના પોષક છે બધા. શું કીધું? અહિંસા વ્રતના બધા પોષક છે. સત્ય વ્રત, અચૌર્ય વ્રત, બ્રહ્મચર્ય વ્રત, પરિગ્રહ પરિત્યાગ વ્રત, દેશ વ્રત, દિગ્વ્રત, અનર્થદંડ ત્યાગ વ્રત, પ્રસોદોપવાસ, સામાયિક, અતિથિ સંવિભાગ, બધા વ્રતો, વયાવૃત્તિ, એકો એક વ્રત, 5 ઇન્દ્રિય વિજય, 5 સમિતિ, 3 ભુક્તિ, 7 શેષ, 6 આવશ્યક, 53 ક્રિયા. ગઈકાલના આપણે 7 શ્રાવકોના દાતારના 7 ગુણ, મુનિરાજની 9દા ભક્તિ, 28 મૂળ ગુણ, 36 મૂળ ગુણ, 25 મૂળ ગુણ. શું કીધું? આ એકના પોષણ માટે. શેના પોષણ માટે? અહિંસા, 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 અહિંસા. હવે એના પાછળનો બારણું સમજો. અહિંસા કેમ? કેમ કે મોહ રાગ દ્વેષાદિકની ઉત્પત્તિ થવી તે હિંસા. તો મોહ રાગ દ્વેષાદિકની ઉત્પત્તિ ન થાય, નહીં થવા રૂપની પરિણતિ, એનું નામ અહિંસા. એના અંદરનો હજી બારણો સમજો કે મોહ રાગ દ્વેષ પરિણામોની ઉત્પત્તિ હિંસા.
તો એને શું કહેવાય? તો કહેવાય એને કષાય. એનાથી હજી આગળ વધો તો એ કષાય ન થાય તો પછી શું થવું જોઈએ? કે વીતરાગ ભાવે પરિણમવું જોઈએ. તો વીતરાગ ભાવે પરિણમવું, એનાથી હજી અંદર જાઓ કે જે કેમ કે મારો સ્વભાવ ભાવ તો વીતરાગ ભાવ છે. રાગ કરવો, કષાય ભાવો કરવા એ મારું કામ નથી. તો સ્વભાવ વીતરાગ એટલે મારા પરિણામ પણ વીતરાગ. તો એનાથી જે કંઈ ફંટાયેલા ભાવો છે એ બધા કષાય ભાવ. કષાય ભાવમાં રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષમાં અસંખ્યાત લોક પ્રમાણ પરિણામો, જે હિંસા વડે, જૂઠ વડે, ચોરી વડે, કુશીલ વડે, પરિગ્રહ વડે, જેટલા જે બધા પરિણામો થતા એમને થોભવા માટે, એમને થંભી દેવા માટે, આ બધા પરિણામોને થંભવા માટે અહિંસા નામનો માનસ્તંભ છે. શું કીધું? મારે આ બધી રામાયણ પરમ દિવસે કેવું હતું તમને? આ વ્યવહાર ચારિત્ર અધિકારનો બિલકુલ બેકબોન છે. જો કે મેં ઈશારો આપ સૌને કર્યો હતો. હિંસા, જૂઠું, ચોરી, કુશીલ, પરિગ્રહ, 5 પાપ. 5 પાપોથી વિરત રૂપ, છૂટવા રૂપ, વિરક્તતા રૂપ જે પરિણામ, એનું નામ વ્રત. વ્રતને વ્રત કેમ કહેવાય? વ્રત. તો વ્રતને થોડુંક રેલાવો. સાંભળો, આ કાગળ છે ને, આ કાગળમાં મારે લખવાનું છે એસ. મારો એસ લખવાનું છે. શું કરું? સ્કેચ પેનથી મારે લખવું છે. પેનથી લખો તો એ તો સાવ સામાન્ય લખાશે. તો સ્કેચ પેનથી લખવાનું છે. મોટા મોટા અક્ષરે, એમ કેતનભાઈને ત્યાંથી દેખાય. તો હું શું કરું? સ્કેચ પેનને શાહી એની બોલો, અરે રેલાથી શાહી રેલાથી તો સમજાય ને, કાઠિયાવાડી તો એટલું તો સમજાય ને. તો શાહી રેલાથી લખીને આપણે તો ઘટ અને મોટા અક્ષરો થાય કે નહીં? તો મુનિ ભગવંતોનું રેલાતું પરિણમન, એનું નામ ચારિત્ર છે. આછા અક્ષરોમાં એ સમ્યક દર્શન છે, જરીક ઘટ અક્ષરોમાં સમ્યક જ્ઞાન છે. અને એવા ઘટ કે દુનિયાને પણ દેખાય આવે. ઓહો નગન દિગંબર, કંઈક સમજાય છે. પકડાય છે કે નહીં વાત? 10 વાટકીઓ રાખેલી છે. એક વાટકીમાં આઈસ્ક્રીમ છે. આઈસ્ક્રીમ પ્રેમી કોઈને પણ બોલાવો, પ્રેમી આઈસ્ક્રીમ વાળો હોવો જોઈએ. એને દૂરથી પૂછો, તમે કહેશો આમાંથી 10 વાટકીમાં શેમાં આઈસ્ક્રીમ છે? હા. કેમ કે શ્રુત, પરિચિત, અનુભૂત. હજારો વાર એવી વાટકી ખાધી છે ને, એટલે એને ફટ એને ખબર પડી જાય કે આ વાટકીમાં આઈસ્ક્રીમ છે. કાં તમને અવધિ જ્ઞાન? નહીં, આમસ્તે સંસ્કાર. આપણા રાજુભાઈ છે ને, ભૂપતભાઈ, તમે એની સામે ઊભા રહો, તમને આડ્યા વિના તમને કહી દેશે કે ફ્રેમ ઠેકાણે છે કે નહીં. ફ્રેમના લાઈન લેન્થ 1 સેકન્ડમાં કહેશે, કેમ કે અભ્યાસ છે. એટલે જે પ્રકારનો અભ્યાસ, જેમ મેં તમને આઈસ્ક્રીમવાળી વાત કરી રાજુભાઈ, એમ ક્રિયામાં હિંસા છે કે નહીં, દોષ છે કે નહીં, એ જિનાગમનો અભ્યાસ હોય, ફટ દઈને દેખાય. અરે આ તો સદોષ ક્રિયા. કાલે ગુવારનો દાખલો આપ્યો તો ખબર છે? ગુવારની કટકી જોઈ જરીક. વાત તો એવી હતી, એટલી સૂક્ષ્મ હતી. સચિત આહાર ત્યાગ, સચિત ત્યાગ પ્રતિમા એક હોય છે. કઈ પ્રતિમા? સચિત ત્યાગ પ્રતિમા. સચિત ત્યાગ પ્રતિમામાં ફૂલ, પાંદડા, શાક, બકલ આદિ બધું જ સચિત આહારનો ત્યાગી હોય છે. ગૃહસ્થની વાત ચાલે છે. એ ફૂલ પાંદડાવાળા અને આ બધું શાક બાક કંઈ ખાય જ નહીં. કઠોળ આ તે જે પણ ખાય, પણ એ ઓલું નહીં ખાય. તો અને તો મુનિરાજની વાત કરતા હતા ગુરુદેવ કે ભાઈ શાક સુધારતી હોય, રોટલી બનાવતી હોય, અને ઉતાવળમાં જરીક ઓલો શાક ગુવારનું જે કણું હોય ને ઉપરનું એ પડી જાય તો ખબર શ્રોતાએ શું બોલ્યા? ધ્યાન ગયું? એ તો અજીવ છે. ગુરુદેવ કેવા ચાપકા માર્યા? અરે આજીવ નથી, અસંખ્ય જીવ છે, એટલું ખબર ન મળે? ગુરુદેવ શ્રીના ચરણોમાં બેસીને સાંભળનાર ભાઈ સાહેબ એવું બોલ્યા ગઈકાલે, એ તો અજીવ છે. અજીવ છે. તમારું શું કહેવાનું છે? બતાવો. અસંખ્યાત જીવો છે એમાં. અરે સચિત્ત કોને કહેવાય? ચિત્ત એટલે પ્રાણ, ચિત્ત એટલે જીવ. તો સચિત્ત છે.
જો આ બધું સમજવા જેવું છે. જો એ રોટલીમાં એ ઓલી કણી છટકીને જો એ લોટમાં આવી જાય અને મુનિરાજના આહારમાં જો એ પીરસવામાં આવે કોળીઓ રોટલાનો ફાળ અને એમાં એ કટકી આવી જાય, મુનિરાજ આહાર છોડીને વહી જશે. આ વાત ગુરુદેવશ્રી હંમેશા કરતા. કાલે જો કંઈ વાત નથી કરી, કેવળ ઓલી ગુવારવાળી વાત કરી. તમે વિચાર, હા, અડવું ન જોઈએ કેટલું બોલે. એમાં પછી હીરાજી મહારાજના વખાણે કર્યા આ બધી ચર્યાની બાબતમાં. પછી તો લાંબી વાત છે, બધી વાત આ છે, પણ આ તત્વ એને મળ્યું નહીં એમ. અહીંયા વાત ચાલે છે ઇરિયા સમિતિ ચાલવાની ક્રિયામાં. એમાંય 6 કાય જીવોનો ઘાત ક્યાંય થાય નહીં. કેમ કે જો એક નિયમ છે, સૂર્યોદય વિના સમૂર્છન જીવોની ઉત્પત્તિ બંધ નહીં થાય. સૂર્યપ્રકાશમાં જ સમૂર્છન જીવો, જેમ ગરમી વધે ને મચ્છરો ગાયબ થઈ જાય છે. અને જો તમે ગરમી હોય અને ઠંડી હોય, 2 ઋતુ હોય ને તો મચ્છરના ઢગલા થયા હોય ઘરમાં. પણ ભયંકર ઠંડી પડે મચ્છરો ભાગી જાય, ભયંકર ગરમી પડવા માંડે એક મચ્છર તમને નહીં દેખાય. એ સમૂર્છન જીવોની ઉત્પત્તિનો બધો ક્રમ છે સૂર્યપ્રકાશ સાથે. એટલે આ બધું જો અભ્યાસ જરૂરી છે. રાત્રિચર્યા, પ્રમાદચર્યા, નિયમથી 6 કાય જીવોના ઘાત સ્વરૂપ જ હોય. એટલે મુનિરાજની વિહારની ક્રિયા સૂર્યોદય પછી જ. વિહાર કરતા હોવા છતાં પણ અવિહારી. વાહ, શું કીધું? વિહાર કરતા હોવા છતાં પણ અવિહારી, અને આહાર લેતા હોવા છતાં પણ અનાહારી, બોલતા હોવા છતાં પણ અબોલા. સાહેબ કંઈક પ્રમાણ છે તમારી પાસે? છે ને કેતનભાઈ? મને ખબર જ છે તમે મગજમારી કરશો, પૂછશો જ. આગમ પ્રમાણ કાઢીને બેઠો છું. આચાર્યો સિવાય આપણે કોઈની વાત નથી કરતા. જો પૂજ્યપાદ આચાર્ય શું લખે છે? પૂજ્યપાદ આચાર્ય લખે છે, જો બ્રુવન્નપિ ન બ્રૂતે ગચ્છન્નપિ ન ગચ્છતિ. દેખાય છે? વંચાય છે. બ્રુવન્નપિ ન બ્રૂતે, બોલતા હોવા છતાં પણ ન બ્રૂતે, નથી બોલતા. ગચ્છન્નપિ ન ગચ્છતિ, વિહાર કરતા હોવા છતાં પણ વિહાર કરતા નથી. સ્થિરીકૃતાત્મ તત્વસ્તો પશ્યન્નપિ ન પશ્યતિ. અરે જોતા હોવા છતાં પણ જોતા નથી. ઘરના વડીલોને, વહુ દીકરાઓનો છૈલ છબીલુંપણું, સ્વૈરાચારીપણું ક્યાં ગમે છે? તો નજરોની સામે જોવાનું તો ખરું જ ને. પણ શું કહેવાય? જોઈને પણ આંખ આડા કાન. શું કહેવાય? આંખ આડા કાન. વાહ, મને તો આમ પંચ પરમાગમનો અમૃત દેખાય એમાં. આંખ આડા કાન. નિર્મલાબેન મને સમજાવશો? ઘરે આવીશ હું તમને. આંખ આડા કાન એટલે શું? જગત માત્રથી ઉદાસ થવાનો ગારુડી મંત્ર સમજાય છે? તેલ લેવા જાય દુનિયા, આપણે જુઓ, જાણો, ભૂલી જાઓ. જ્ઞાતા દ્રષ્ટા પુનઃ. શું કહેવાય? આંખ આડા કાન. આંખે જુઓ, કાને સાંભળો, ભૂલી જાઓ. મુનિરાજ માટે એટલા સુખી હોય છે. જોતા હોવા છતાં પણ જોતા નથી. જો 3 વાત છે. બોલતા હોવા છતાં પણ બોલતા નથી. બ્રુવન્નપિ ન બ્રૂતે, બોલતા હોવા ભી નહીં બોલતા. અને આત્મતત્વ મેં સ્થિર રહેવા વાળા છે ને. સ્થિરીકૃતાત્મ તત્વસ્તુ ગચ્છન્નપિ ન ગચ્છતિ, ચાલતા હોવા છતાં પણ ચાલતા નથી. કેમ? જોજો, યોગ પરાયણ. આ સમાધિનો ગ્રંથ છે, જબરદસ્ત સમાધિ શતક. કિમિદમ કીદૃશમ કસ્ય કસ્માત કેત્ય વિશેષયન સ્વદેહમપિ નાવૈતિ યોગી યોગ પરાયણ. વાહ, કૃપાળુ દેવને એમ કીધું કોકે એકવાર,
કે તમે આવા કેમ આમ હાડ પંજર તમને દેખાય, કેવા દુબળા પાતળા થઈ ગયા છો. સંગ્રહિણી રોગ હતું શ્રીમદજીને. ઓલા નિયમસારના કોન્ટેસ્ટમાં ખબર છે, એક ગ્રુપને પ્રશ્ન મેં પૂછ્યો હતો. કયો ગ્રુપ હતો એ મને ખબર છે, કોને જવાબ આપ્યો એ ખબર છે. એને પહેલાં એવો જવાબ આપ્યો, સંગ્રહિણી રોગ હતો. સંગ્રહિણીને મેં પૂછ્યું હતું સમંતભદ્રાચાર્યને કયો રોગ. સમંતભદ્રાચાર્યને ભસ્મક વ્યાધિનો રોગ હતો. જે ખાય એ બધું ખતમ થઈ જાય, ભસ્મ થઈ જાય. સંગ્રહિણી રોગ તો શ્રીમદજીને હતો. સંગ્રહિણી રોગ એટલે ઝાડાનો રોગ. પાણી ન રહે શરીર, સાવ નિત્ર્યા જ રાખે, નિત્ર્યા જ રાખે. સંગ્રહિણી રોગ હતો. યાદ રાખજો, આપણે જેને લૂઝ મોશન કહીને જે સહજે સ્વીકાર કરીએ છીએ એ બધા સંગ્રહીનો બાપ જ છે. કેવું એ લૂઝ મોશન જેવી સ્થિતિ થઈ જાય, દિવસમાં અનેક વાર ઘણી વાર જવું પડે. સાંજ પડે એટલે કેવું આમ શું કહેવાય, અશક્તપણું, શું કહેવાય, કમજોરી, બલહીનપણું કેવું લાગે આપણને. સાંજ પડે કેવું કેવું થાક 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 લાગે. ઊભા થઈ જાઓ તોય થાકો, બેઠા બેઠા પણ થાક લાગે. એ બધા એ સંગ્રહણીનું જ રૂપ છે. અને એક વાત કહું, મેં તો હજારો વાર વિધાન પૂજામાં કરી છે. શરીરે અસાધ્ય બીમારીઓ કેમ ઘેરાય છે? નંબર 1, એ અસાધ્ય બીમારીઓની વશે જીવની નિરંતરાય આરાધના પણ થતી નથી. સ્વાધ્યાયમાં પહોંચી ન શકે, સત્સંગમાં પહોંચી ન શકે, આને માણી ન શકે. આ વર્તતો ચોથો કાળ એને માણી ન શકે. આ કાનમાં અમૃતનું ઘોલન કરી ન શકે, એ અમૃત પાન કરી ન શકે. રોગો એવા થયા હોય બહારના. શેના માટે? શા માટે? ભવ ભવમાં સંયમની વિરાધના કરી હોય માટે. બેન વંદનાબેન, શનિવારે આખો દિવસ સ્કૂલ હતી મારી. સ્કૂલ પૂરી કરી 6 વાગે નીકળ્યા, 4 કલાક લાગ્યા. 9 વાગે પહોંચ્યા, 9:30 ફ્રેશ થઈને પરીક્ષાની મારી તૈયારી હતી. 12 સાડા 12 વાગ્યા સુધી તૈયારી કરી. સવારે 4 ટકોરે ઊભા થયા, વહેલી સવારે 4 વાગે. 4 થી 7 વાગ્યા સુધી 2-2.5 કલાક તો ચોક્કસ વાંચન કર્યું. 7 વાગે ગયા, કલાકે પૂરું, કલાક 2 કલાક તો ગયા જ ત્યાં. શાર્પ 9 વાગે પૂજા પાઠ માટે ત્યાં પહોંચી ગયા હતા. 9:30 એટલે 9:30 શાર્પ પૂજા ચાલુ થઈ. 9:30 થી 12 વાગ્યા સુધી હું ખડે પગે જ હતો, એક સેકન્ડ માટે બેઠા નહીં. રાગડા તાની તાનીને પૂજા અને પાઠ. પણ પછી જ્યારે બેઠા તો કાંઈ આમ જાણે કે કાંઈ મહેનત છે જ નહીં. આવો શરીર સાથ આપે, સાથી છે પુણ્યનો ઉદય સમજવું. અને અહીંયા સાંભળવામાં થાક લાગે, બોલવાની વાત તો બહુ દૂર છે. એસીમાં બેઠા હોય તો એ પરસેવાથી રેપઝેપ. એ બધા સાતિશય પુણ્યના ઉદય હોય ને તોય દેહે સ્વાસ્થ્ય. અમારા કલ્પનાબેન જુદા એક બહુ સરસ વાત કરતા કે નામકર્મના 93 પ્રકારના ભેદોમાં એક સ્થિર અને અસ્થિર નામકર્મ હોય, 2 હોય, જોડકા હોય. સ્થિર અને અસ્થિર. એવો અસાતાનો ઉદય હોય દેહમાંના ધાતુ ઉપધાતુ જે હોય ને, આપણા ધાતુ ઉપધાતુ, વાત પિત્ત અને કફ, વાત પિત્ત અને કફ, એ ધાતુ ઉપધાતુ, લોહી, આ તે બધું છે ને, માંસ માંસ, એ બધું ધાતુ ઉપધાતુનું જ રૂપ છે. કે એવો કોઈ અસાતાનો ઉદય આવે, તરત જ ધાતુ ઉપધાતુમાં ઉતલ પાથલ મચે, શરદી થઈ જાય, લોહી જામી જાય, આ ગઠ્ઠા થઈ જાય, મેદસ્વીતા, કારણ વિનાનો દુખાવો ઉપડે, કાંઈ હોય નહીં. તો એ જે ધાતુ અને ઉપધાતુમાં ઓલા કેવા ઓડકાર, ખાટા ઓડકાર આવ્યા રાખે, વોમિટિંગ થાય, આ બધી જે દેહની સ્થિતિ છે. જરીક પણ કંઈક ખાવા પીવામાં જરીક કંઈક ફેરફાર થાય. સવારનું દહીં સમજો સાંજે ખાધું હોય, કેતનભાઈ
ખૂબ ખટાશ વગેરે કંઈ ખાવામાં આવી જાય, દેહના ધાતુ ઉપધાતુ તરત જ જવાબ આપે. તો કલ્પનાબેનજી કહેતા કે ભાવ ભાવમાં મુનિરાજોની નિંદા કરી છે, સંયમની વિરાધના કરી છે, એટલે અસ્થિર નામકરણનો ઉદય હોય. કોઈની પૂછવાની જરૂર નથી. આવા બધા ગુરુઓએ આપણને ભણાવી ગયા છે ને, આવું બધું શાસ્ત્રોમાં ભરેલું છે. અને આપણા સુમનભાઈ હતા, કેટલા રખડતા બધા દેશ દુનિયામાં. એને મેં મારી જિંદગીમાં કોઈ દી શરદી ઉધરસ નથી જોઈ. ત્યારે 80 વર્ષના પણ આમ ટનાટનામાં 18-20 વર્ષના જુવાનને પણ શરમાવે. સવારે 5 વાગે આવ્યા હોય, 8 વાગે સાધ્યમાં આવીને બેસી જાય, પછી આપણા સાધ્યમાં બેસી જાય. वही बाजू मैंने कहा सुनील जी आप 2:30 बजे फ्री हैं, मैं 2:30 बजे आता हूँ. એવું નહીં આખો દિવસ હોતા રહે. 2:30 વાગે આવી જાય, 3 વાગે આવી જાય. ક્યાંથી આવી ફૂર્તિ? બદામ ખાતા હશે પચે તો ને, પણ સ્થિર નામ કરવું નહીં. ધાતુ ઉપધાતુ બિલકુલ. તો એવું છે, વિચારોમાં સાત્વિકતા હોય, ખાનપાનમાં સાત્વિકતા હોય, વૈચારિક બળ એવો ઊંચો હોય, વૈચારિક બળ એવો ઊંચો હોય, ગણધરને આંબવાની તૈયારી હોય. કોને શૈલાબેન શું કીધું? આ ગણધરને આંબવાની તૈયારી હોય, એવડા તો વિચારો એના ઊંચા હોય. એવો જીવ હંમેશા સ્વસ્થ રહે. શરીરે અરે કદાચ પાપનો ઉદય શરીરે હોય, પણ એ પોતાના માએ તો માલતો જ હોય, માયલો તો માલતો જ હોય. હા, મૃણાલ ઠાકુર છે ગુજરાતીમાં એક કવિ, કાકા મૃણાલ ઠાકુર. એને એક બહુ સરસ મજાનો દોહો લખ્યું છે. કુલ દીપક થો કઠણ છે, દેશ દીપક દુર્લભ, જગ દીપક જગદીશના જે અંશ હોય તે થાય. બહુ લાંબી વાત છે, પણ મને તે ગુરુદેવશ્રીના સંદર્ભમાં બહુ ગમ્યું. કુળ દીપક થવું દુર્લભ છે, કુળ દીપક તો કઠણ છે. મા બાપનું માને, પરિવારનું માને, મા બાપના કયામાં રહે, બહુ કઠણ છે પંચમ કાળમાં. દેશ દીપક તો દુર્લભ, દેશને માટે કરી છૂટે દેશદાજની ભાવના, એ તો દુર્લભ. મોદી સાહેબ જ કરી શકે, કેમ કિરણ કુમાર? પણ જગ દીપક જગદીશના અંશી હોય તો થાય. વાહ! જગ દીપક, જગતને આ આત્મ કલ્યાણનો માર્ગ બતાવનારા નિર્ગ્રંથ મુનિ ભગવંતો હોય કે ગુરુદેવશ્રી જેવા હોય, એ જગ દીપક હોય ને, એ કોણ હોય? એ જગદીશના અંશ હોય, એ ઈશ્વરના જ કોઈ અંશ હોય. એ અન્યની ભાષામાં, આપણી ભાષામાં નહીં. પણ એ કોઈ આપણી ભાષામાં એમ કોઈ સિદ્ધોનો માનસ પુત્ર હોય, અરહંતોનો એ માનસ પુત્ર હોય. જ્ઞાનદાસજીની ભાષામાં કહીએ કે સિદ્ધ ભગવંતોના એ મોટા દીકરા મુનિરાજ સમ્યક દ્રષ્ટિ જીવ લઘુનંદન, નાના દીકરા. એ નાના સમ્યક દ્રષ્ટિ, ઓલા મોટા દીકરા. અને ઘરમાં કોનું હાલે? ગમ્મર વલોણાનું. ગમ્મર વલોણું શું? ઝવેરચંદ મેઘાણીને વાંચો. જેઠ જો ગમ્મર વલોણું. ચલો, આ બધું ચાલવાની ક્રિયામાં છ કાય જીવોનો ઘાત ન થાય, એ અહિંસા માટે. એ બધાએ પહોંચે અહિંસામાં જ. જેમ બધી નદીઓ ક્યાં ભળે રાજુભાઈ? નર્મદા આવીને ક્યાં ભળે, ગંગા જઈને ક્યાં ભળે, સાગર ને ભળે કે નહીં? સાગર, મહાસાગર, સમુદ્રમાં જ ભળે કે નહીં? એમ અહિંસા તો સાગર છે, અહિંસા તો સમુદ્ર છે. એ સમુદ્રમાં જ આવીને ઈર્યા સમિતિ રૂપી નદી ભળે, ભાષા સમિતિ નદી પણ એમાં જ આવીને ભળે. કેમ કે એનું પ્રયોજન જ છે કે છ કાય જીવોનો ઘાત ન થાય. તો ઈર્યા, ભાષા, એશના, એમાં આહાર સંબંધીના ભક્તિ હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ.
મહિમા હોવો જોઈએ, હરેક વિનય હોવો જોઈએ. એ 7 દાતારના 7 ગુણ. ગઈકાલે દાતારના આજનો જે છે એ તો હું લઈ નથી શકવાનો, કેમ કે મને ખ્યાલ છે એ વિષય બહુ લાંબો અને ઊંચો છે. જો આ 63મો ગઈકાલે લીધું હતું આપણે. બધા ક્યાંથી જો પદ્મ બ્રહ્મલધારી દેવે એક ગાથાની ટીકા કરવા માટે ક્યાંથી બધું ગોતી કાઢ્યું છે. સમયસારમાંથી લીધું. પાના નંબર 81 જો 81 યશના સમિતિમાં ગઈકાલના એમાં મન વચન કાયામાંના પ્રત્યેકને કૃતકારી અનુમોદના સહિત ગણીને તેમના 9 ભેદો થાય, તેમનાથી સંયુક્ત અન્ન 9 કોટીએ વિશુદ્ધ નથી એમ કહ્યું છે. જો તેમનાથી સંયુક્ત, એમનાથી જો સહિત છે તો એટલે અતિ પ્રશસ્ત એટલે મનોહર અન્ન, હરિત કાયમય સૂક્ષ્મ પ્રાણીઓના સંચારને અગોચર તે પ્રાસુક. વાહ! જો મનોહર અતિ પ્રશસ્ત એટલે શું અને પ્રાસુક એટલે શું, એ ગઈકાલે આ બહુ સરસ શબ્દો આવેલા હતા. પ્રાસુક એટલે એમાં સૂક્ષ્મ જીવોનો પણ ઘાત ન હોય. આ જળને પ્રાસુક જળ કેમ કહીએ છીએ આપણે? જીવાત વિનાનો હોય માટે પ્રાસુક. નહીં માત્ર ગાળેલું નહીં, માત્ર ગરમ કરેલું નહીં. નિયમ આ સૂક્ષ્મ પ્રાણીઓનો પણ સંચાર ન હોવો જોઈએ. યોગ શુદ્ધિ એટલે મન વચન કાયાની શુદ્ધિ અને ભિક્ષા શુદ્ધિ 9 વિધિ પુણ્યથી, જો 9દા ભક્તિથી, જો આદર કરીને શ્રદ્ધા શક્તિ, આદર કરીને આદર સાથે શ્રદ્ધા સાથે શક્તિ એટલે સામર્થ્ય પ્રમાણે. સાંભળો. મુનિરાજને તમે સાદી રોટલી જ ખવડાવી શકવાનો તો સાદી જ રોટલી ખવડાવો. પૂરણપોળી કર્જ લઈને પૂરણપોળી નહીં બનાવો. શું કીધું? આ શું સમજાય છે કેતનભાઈ? એક વાત કરું, આપણા જીવનમાં પ્રેક્ટિકલ. ઘરે કોઈ મહેમાન આવે તો તમારે 5 સ્ટાર હોટલે લઈ જવાની જરૂર નથી, કેમ કે એટલી હેસિયત જ નથી. 2000 રૂપિયાની થાળી ખાવાના છે આપણે આપણા જીવનમાં નથી ને. એક વાત તો ઘરની જે શુદ્ધ સાત્વિક 2 રોટલી એને ખવડાવી શકવાના છીએ, અને એ ઘી વિનાની જ રોટલી ખાવાના છે. સામેવાળો આવ્યો છે તો એની પણ દૈહિક શક્તિ જોવાની, એની પણ ઈચ્છાને ધ્યાનમાં રાખવાનું, અને અહીંયા આપણું વિવેક ભાન અને આગળની મર્યાદા. કારણ વિના ઉલાળા નહીં મારવાનું. દેખાવો તો નહીં જ કોઈ બાબતમાં. શબરીએ શું ખવડાવ્યું બતાવો? એઠા બોર. સૌ નકરા બોર તો ખવડાવ્યો હોત તમે, વરેને ખાટા હોય કે ગમે તે હોય. નહીં, મેં મારા પ્રભુને મારે આપવા છે તો હું એક બોર ચાકીશ. એટલે તમે વિચાર કરો, ભક્તિ હોય તો ઈશ્વર રામ જેવા રામ પણ એઠા બોર પણ આરોગે, અને ભક્તિ ન હોય અને હીરા અને રતનની ભરેલી થાળ હોય ને તોય સિમંદર ભગવાન નહીં સ્વીકારે. એ અમસ્તે સ્વીકારતા નથી. સ્વીકારે તો પછી આપણા સિમંદર નથી. ખ્યાલમાં આવે છે? શ્રદ્ધા, શક્તિ, અલુબ્ધતા. વાહ! અલુબ્ધતા, લોભ નહીં કોઈ પણ પ્રકારનો. ભક્તિથી જો જ્ઞાન એટલે જાણકારી, બરાબર નોલેજ હોવું જોઈએ. દયા અને ક્ષમા એ દાતાના 7 ગુણો સહિત શુદ્ધ યોગ્ય આચારવાળા ઉપાસક, યોગ્ય આચારવાળા ઉપાસક વડે દેવામાં આવતો. વાહ! સાંભળો. ઉપાસક સામેવાળા છે કે ઉપાસક દેવાવાળા છે? ઉપાસક આહાર લેવાવાળા છે કે ઉપાસક દેવાવાળા છે? બોલો તો ખરા ઝડપથી. બે ઉપાસક છે. ઓલો મોટો ઉપાસક, બોલો તો ખરા. નાનો ઉપાસક તો બેઉ છે. શું કીધું? અરે તું પહેલા ઉપાસક બન, પછી તું ઉપાસકને આહાર આપી શકે. એવું લખ્યું છે એમાં, યોગ્ય આચાર વાળા ઉપાસક વડે દેવામાં આવેલું કેવું? 9 કોટીએ શુદ્ધ. 3 શબ્દો આવશે, યાદ રાખજો. 9 કોટીએ શુદ્ધ, પ્રશસ્ત, પ્રાસુક. ફરીથી બોલું છું, 9 કોટીએ શુદ્ધ, પ્રશસ્ત અને પ્રાસુક. ક્યાં પૂગ્યા? ગઈકાલનો પ્રવચન સાંભળો.
મારા મગજમાં એ દોડે છે એટલે મેં આ વાત લીધી થોડી. શુદ્ધ હોવો જોઈએ, પ્રાસુકે હોવો જોઈએ, પ્રશસ્ત હોવો જોઈએ, તો જ એ આહાર. ગુરુદેવશ્રીએ જો તે કાળે પૂછ્યું હતું, 10 વૈકાલિકમાં 18 બોલ આવે છે, 18 બોલમાંથી એકે બોલ નહીં ટકે તો સાધુપણું ન રહે. ગુરુને પૂછ્યું હતું હીરાજી મહારાજને, સાધુ માટે બનાવેલા મકાનમાં સાધુ રહે તો કઈ કોટી તૂટે, અરે કઈ કોટી રહે? ખબર ગુરુદેવજી પછી શું બોલ્યા હતા ખ્યાલ છે? અહીંયા તો 5-5 લાખના મકાનો બનાવે અને પછી આમ ઊભા હોય હાથ જોડીને. બોલ્યા હતા કે નહીં? ગુરુદેવનો એક એક વાક્ય બ્રહ્મ વાક્ય હોય છે. એટલે જ ગુરુદેવશ્રી આખી જિંદગી રામજી બાપાને કહેતા રહ્યા, આ સંકુલન તમે વધારો છો, અમારા હાટું નહીં, ધ્યાન રાખજો, અમને વૈરાગી થશે તો અમે જંગલમાં જતા રહેશું. અમારે હાટું અમારે જોતું જ નથી કાંઈ. ઉદ્દિષ્ટ આહારનો ત્યાગ જેમ મુનિરાજને, એમ આત્માર્થી જીવને પણ એના ઉદ્દેશ્ય કાંઈ નથી જોતો. એક પાઈની પણ સેવા નથી જોતી, એક પાઈની પણ ચાકરી નથી જોતી. કેવો સ્વાવલંબન, કેવો સ્વાધીન જીવન, સ્વાભિમાની જીવન કેવું! હા, અભિમાન માટેની વાત નથી, એ સ્વયંભૂપનાના પોષણ માટેની વાત છે. તો એ એશના સમિતિ એટલે એ આહાર સંબંધી. જોકે એના પહેલાંની જે સમિતિ છે ભાષા સમિતિ, હા, એમાં બોલે કોણ, બોલવું કેટલું, મૌન, ફલાણું ઢેકણું, એમાં ઘણા બધા પ્રકરણો છે, પણ હવે છૂટી જ ગયું છે. પણ એશના સમિતિ અંગે વિચારજો. દેશકાળ વાતાવરણ મુજબ શ્રાવકને પણ આહાર લેવાનો હોય, નિરાજને પણ આહાર આપવાનું હોય અને સંયમની અનુમોદના કરવાની હોય. આજે તો આદાન નિક્ષેપણ સમિતિ વગેરેની ચર્ચા બહુ સરસ આવી છે. લેશો આનંદથી આપણે. ઓમ નમઃ સંદીપે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो